નેશનલ હાઈવે પર અજાણતા જ મૂંગા પશુઓ આવી ચડતા હોય છે અને જેના હિસાબે ગંભીર અકસ્માતો પણ નોંધાતા હોય છે. આવા ગંભીર અકસ્માતો ન નોંધાય તેવા શુભ વિચાર સાથે એસવીએન ગ્રુપ મહુવા અને ગ્રામ્ય પોલીસ મહુવા દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની વાત કરીએ તો આવા વિચરતા મૂંગા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધી અને અકસ્માત ન સર્જાય તેવી કામગીરી થઈ રહી છે. મહુવાના એસવીએન ગ્રુપના યુવાનોની સરાહનીય કામગીરી. હાઈવે પર વિચરણ કરતા મૂંગા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધીને અકસ્માત નિવારી શકાય, પશુઓનો જીવ બચી શકે તેવી સુંદર કામગીરી કરાઈ રહી છે. તો સાથે જ મહુવા ગ્રામ્ય પોલીસ વિભાગ પણ તેમાં જોડાય સેવા, સુરક્ષા અને શાંતિનો સંદેશો આપ્યો છે. નેશનલ હાઈવે પર અજાણતા જ મૂંગા પશુઓ આવી ચડતા હોય છે અને તેવા સમયે હાઈવે પરથી વાહન પસાર થતા હોય ત્યારે આવા વાહનો મૂંગા પશુઓ સાથે અથડાય અને ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય અને ક્યારેક તો વાહન ચાલકોનો જીવ પણ જતો હોય છે. તો સામે મૂંગા પશુઓને પણ ઈજા થતી હોય, તેનો પણ જીવ જતો હોય ત્યારે વાહન ચાલકો તો અકસ્માત બાદ હોસ્પિટલે જઈ સારવાર કરાવી લે છે, પણ મૂંગા પશુઓની અકસ્માત બાદ સારવાર કોણ કરે? ત્યારે મૂંગા પશુઓની ચિંતા કરી, લોકોની ચિંતા કરી અકસ્માત ન સર્જાય તેવા શુભ વિચાર સાથે મહુવાના એસવીએન ગ્રુપના યુવાનો, જેમાં ખાસ કરીને ચેતનભાઈ સાગર આપા, ગૌતમભાઈ મકવાણા, મહેશભાઈ ગુજરિયા, દેવાભાઈ શિયાળ, નિલેશભાઈ સોલંકી, બુધાભાઈ, જતીનભાઈ હિંગુ, હિરેનભાઈ સહિતના યુવાનોએ ખૂબ જ મહેનત કરી આ સેવાકીય કાર્યનો આરંભ કર્યો છે. તો સાથે જ ગ્રામ્ય પોલીસ મહુવા, જેમાં પીએસઆઈ ઝાલા સાહેબ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા અને નેશનલ હાઈવે પર જઈ નેશનલ હાઈવે પર અજાણતા જ વિચરણ કરતા ગાયો સહિતના મૂંગા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા. આ રેડિયમ બેલ્ટ મૂંગા પશુઓના ગળામાં હોવાથી દૂરથી જ રેડિયમની ચમકના હિસાબે પશુઓ દેખાઈ જાય છે અને અકસ્માતને મહદ અંશે નિવારી શકાય. આવા સુંદર અને સેવાકીય કાર્ય બદલ એસવીએન ગ્રુપ મહુવા અને ગ્રામ્ય પોલીસ મહુવાને સૌ બિરદાવી રહ્યા છે. આવા કાર્ય બદલ નવયુવાનો અને પોલીસ વિભાગને 100 સલામ છે.